માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસાઈ તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એમસીક્યુ જોયેલા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ છે નંબર 24. તમને દેખાતું હશે, જોઈએ. 24 નંબર શું કહેવા માંગે છે? આયોડોફોર્મ કસોટી કોણ નથી આપતું? બરાબર, આયોડોફોર્મ કસોટી કોણ નથી આપતું? તો આની અંદર તમને આપેલા છે એ ઇથેનોલ. ઇથેનોલ સૂત્ર આવડવું જોઈએ, CH3CHO B. ઇથેનોલ, CH3CH2OH C. 2 pentanone, 1 2 3 4 5, 2 pentanone, અને D 3 pentanone, 1 2 3 4 5, આ 3 pentanone. બરાબર. તો આયોડોફોર્મ કસોટીની શું શરત છે? COCH3 ગ્રુપ ધરાવતા જે કીટોન છે તે આપે. બરાબર, તો આ આપશે. બરાબર, આ પણ આપશે. ઇથેનોલ, આને મેં સ્પેશિયલ કેસમાં લખાવેલું હતું કે ઇથેનોલ પણ આપે છે. બરાબર, તો અહીંયા તમને એ કામમાં આવી ગયું. અને ડી જે છે એ આપતું નથી, એટલે સાચો ઓપ્શન શું થશે? ડી, નંબર 25. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. બરાબર. નેક્સ્ટ, એક એસ્ટરનું આણ્વિય સૂત્ર C9H10O2 છે. તેની પ્રક્રિયા વધુ પ્રમાણમાં રહેલા CH3MgBr સાથે થઈ અને એક સંકીર્ણ બને છે. તેની પ્રક્રિયા H2SO4 સાથે થઈને B બને છે. તેનું ઓઝોનોલિસિસ કરવાથી કીટોન C મળે છે, જેનું આણ્વિય સૂત્ર જે છે એ તમને આપેલું છે C8H8O, જે પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે. તો એનું બંધારણ જણાવો. જોઈએ પહેલી વાત. હવે એ તો આમાં કીધેલું નથી, એટલે આપણે ઉધારીએ કે જે શરૂઆતમાં તમને આણ્વિય સૂત્ર આપ્યું છે એ શું હશે? A. બરાબર, તેનું આણ્વિય સૂત્ર છે C9H10O2. બરાબર. હવે તેની વધુ પ્રમાણમાં પ્રક્રિયામાં CH3 એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરવામાં આવે. આની પ્રક્રિયા જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરવામાં આવે, CH3MgBr, તો તમને શું મળે છે? એક સંકીર્ણ મળે છે, અને તેની પ્રક્રિયા H2SO4 સાથે થઈને B મળે છે, અને B મળે છે. તેનું ઓઝોનોલિસિસ કરવાથી કીટોન C મળે છે. આનું ઓઝોનોલિસિસ કરો B નું, તો તમને શું મળે છે? કીટોન C મળે છે. આ કીટોન છે. બરાબર, જેનું આણ્વિય સૂત્ર C8H8O છે. આનું આણ્વિય સૂત્ર C8H8O છે, અને પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે. તો આ C જે છે, બરાબર, અથવા અલગ લખીએ આપણે કે C એ આયોડોફોર્મ કસોટી આપે છે. બરાબર, તો એ શું હશે? એનું બંધારણ. બરાબર, હવે એના બંધારણ માટે આપણે શું કરી શકીએ? પહેલી વાત કે અહીંયા CH3MgBr સાથે H2SO4 ની પ્રક્રિયા થઈને B મળે છે. બરાબર, તો અહીંયા શું હશે? પહેલી વાત, ભાઈ, કોઈ પણ MgBr ની એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રક્રિયા થાય અને ફોલોડ બાય HCl અથવા તો કોઈ પણ જલીય એસિડ વડે એનું જળ વિભાજન કરીએ ત્યારે આપણને નિપજ મળે. એટલે આ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર જ આવશે, અને B આપે છે. B નું ઓઝોનોલિસિસ કરવામાં આવે, બરાબર, એક પ્રકારનું ઓક્સિડેશન, તો તમને કીટોન મળે છે. બરાબર, હવે આ શું હશે? આની વાત આપણે કરવાની છે. જોઈએ. હવે જો આની અંદર આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન છે પહેલું C6H5, બરાબર, અને એની અંદર CO CH2 CCH3. તો જો એ ઓપ્શન ની અંદર બે ઓક્સિજન જ નથી, અણુ સૂત્ર સાથે મેચ થતું નથી, એટલે એ ઓપ્શન ભૂલી જવાનું. બાકીના બે ઓપ્શન જે છે એની આપણે ચર્ચા કરવી પડે. બરાબર, બી ઓપ્શન જે છે એની અંદર તમને C6H5 ઓક્સિજન સાથે આપેલું છે. તમે બી ઓપ્શન જુઓ, એટલે આ તો એ આપણને આપેલું છે, અહીંયા આની વાત છે. તો બી ઓપ્શન તમે જો તો એની અંદર શું આપેલું છે ખબર? C2H5 COO C6H5 આ જગ્યાએ આપેલું છે.
હવે જો 6 કાર્બન અહીંયા હોય બરાબર, તો તમને આ કીટોન કોઈ દિવસ મળે નહીં. બરાબર ને? આ બેન્ઝીન રિંગ છે પાછી, એટલે એ રિંગ જો આ બાજુ હોય તો એ રિંગમાં તો કીટોન બનવાનું નથી. ખબર પડે છે? સાદું લોજિક. એટલે આ ઓપ્શન પણ કેવું છે? ખોટું. સી ઓપ્શન. સી ઓપ્શન ની અંદર તમે જુઓ તો ઓપ્શન છે C6H5 COO C2H5 COO C2H5. બરાબર. તો અહીંયા તમે જુઓ તો કીટોન મળી શકે. ક્લિયર? બરાબર. કેવી રીતે મળે છે એની હમણાં આપણે વાત કરીએ. તો આ ઓપ્શન હોઈ શકે. અને એક ડી ઓપ્શન જોઈ લઈએ તો ડી ઓપ્શનમાં શું આપેલું છે તમને? પેરા H3CO આ મિથોક્સી ગ્રુપ છે. બરાબર. અને C6H4 અને COCH3. બરાબર. હવે આની અંદર શું છે? તો આની અંદર જો આની અંદર માનો કે તમે ગ્રીગનાર પ્રક્રિયા કરો, નો ડાઉટ અહીંયા તમને દેખાય છે કે કદાચ આ કસોટી આપે, પણ આ કસોટી કોણ આપે છે એ પણ યાદ રાખવાનું. કોણ આપે છે? કીટોન. એનો મતલબ આ બચવું જોઈએ છેક સુધી અને આ ઉડી જવું જોઈએ. બરાબર. તો ભાઈ ગ્રીગનાર પ્રક્રિયા કોના ઉપર એટેક કરે? એ તો કીટોનને જ ઓળખશે અને શું બનાવી દેશે? આલ્કોહોલ. જો ગ્રીગનાર પ્રક્રિયા આના ઉપર એટેક કરે અને અહીંયા એ આલ્કોહોલ બનાવી દે તો પછી કીટોનનો કોઈ પ્રશ્ન નથી રહેતો. અને કીટોનનો કોઈ પ્રશ્ન નથી રહેતો તો આનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. તો આ વસ્તુ જે છે કીટોન તરીકે મળે જ નહીં. કીટોન તરીકે મળે નહીં તો પછી આયોડોફોર્મ કસોટી પણ તમને મળે નહીં. એટલે આ ઓપ્શન પણ લોજિકલી કેવું છે? ખોટું. એટલે આ ઓપ્શન એક જ સાચું છે. તો કોઈ પણ વસ્તુ કર્યા પહેલા ઓપ્શન જોઈને પણ તમે આન્સર આપી શકો. ખબર પડી? હવે અહીંયા જોઈએ. તમને જ્યારે એમ કીધું હોય કે ગ્રીગનાર પ્રક્રિયા સાથે તમને કીટોન મળે છે એટલે સમજી લેવાનું કે ત્યાં એસ્ટર હોવાની શક્યતા મેક્સિમમ છે. અથવા શું હોઈ શકે? સાયનાઇડ હોઈ શકે. પછી અણુસૂત્ર ઉપરથી ખબર પડી જાય કે ત્યાં સાયનાઇડ હશે કે પછી એસ્ટર હશે. બરાબર. તો એસ્ટર હોવાની શક્યતા મેક્સિમમ કેમ થઈ ગઈ? તો જો બેન્ઝીન રિંગ જે છે બરાબર, એના ઉપર જ્યારે COO C2H5 લાગેલો હોય બરાબર, તો આ જે ઓક્સિજન છે કાર્બોનિલ ઓક્સિજન હશે. બરાબર. હવે આની સાથે જ્યારે CH3MgBr ની પ્રક્રિયા થાય, CH3MgBr બરાબર, ત્યારે આ CH3 ડાયરેક્ટ અહીંયા એટેક કરશે. બરાબર. એટલે તમને મળશે આ પ્રકારનું એક મધ્યવર્તી સંકીર્ણ CO-. બરાબર. એટલે અહીંયા કોણ હશે? MgBr+. બરાબર. અહીંયા CH3 આવશે અને અહીંયા OC2H5. બરાબર. હવે આ જે છે એ પાછો આ બંધ બનાવવાની શરૂઆત કરશે અને આ રિમૂવ થઈ જશે. એટલે માઈનસ શું થઈ જશે? OC2H5. એ કોણ લઈને જશે? આ આખી વસ્તુ નીકળી જશે. બરાબર. એટલે અહીં માઈનસ શું થશે? MgBr અને OET. આ રીતે પણ લખાય. ઇથાઇલને ET તરીકે પણ લખાય. બરાબર. આ આખું માઈનસ થઈ જશે અને અહીંયા તમને મળશે કીટોન. ખબર પડી? અહીંયા તમને મળશે કીટોન. મળી ગયો કીટોન. બરાબર. હવે આ કીટોન જે છે એ આયોડોફોર્મ કસોટી આપે જ છે. બરાબર. તો સિમ્પલ પ્રોસિજર થઈ ગઈ. આયોડોફોર્મ કસોટી આપણને મળે છે. ક્લિયર? એટલે આપણું ઓપ્શન કયું છે? સી ઓપ્શન આપણું કેવું છે? સાચું. ક્લિયર? લોજિક કેવી રીતે મારવાનું એ તમને ખ્યાલ આવે. એટલે ઘણીવાર આપણે ખાલી ઓપ્શન જોઈને પણ આન્સર જે છે એનું અનુમાન કરી શકતા હોઈએ છીએ. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નંબર 26. નંબર જોયું. 27 નંબર 27 સોરી 26 નંબર જ બાકી છે. આપેલામાંથી કયો એસ્ટર ક્લેઝન સ્વયં સંકરણ પ્રક્રિયા આપશે નહીં? હવે આ છે ને એક નવી પ્રક્રિયા છે. આ ક્લેમેન્શન નથી, યાદ રાખજો કે લખવામાં ભૂલ નથી થઈ. અને કે ક્લેઝન પ્રક્રિયા અને ક્લેઝન કન્ડેન્સેશન પ્રક્રિયા કહેવાય. બરાબર. આલ્ડોલ કન્ડેન્સેશન જેવી પ્રક્રિયા છે એમાં પણ આલ્ફા હાઇડ્રોજનની હાજરી જરૂરી છે. બરાબર. શું પ્રક્રિયા થાય છે હમણાં આપણે કહીએ. મેં કીધું એમ આલ્ફા હાઇડ્રોજનની હાજરી જરૂરી છે, પણ કોનામાં? એસ્ટરમાં. બરાબર.
તો એસ્ટરની અંદર આલ્ફા હાઇડ્રોજન હોય એવું કોણ છે? તો આની અંદર જો પહેલો ઓપ્શન, એસ્ટરની અંદર આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય એ હું તમને કહી દઉં. જો એસ્ટર આ રીતે હોય, બરાબર, તો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો કાર્બન છે ને એને આપણે આલ્ફા કહેતા હોઈએ છે, બરાબર. અને એ કેવો હોય છે? સક્રિય હોય છે અને એસિડિક હોય છે, કારણ કે કાર્બોનિલ કાર્બનની બાજુમાં હોય. એને બંને બાજુ આપણે જોતા નથી, એટલે આપણે આ જ આલ્ફા કાર્બનની વાત કરીએ છીએ. ક્લિયર? તો આલ્ફા કાર્બન હોવાનું અહીંયા શરત છે. તો અલ્ટિમેટલી ઓપ્શન નંબર એ C6H5CH2COO, ઇટ મીન્સ ત્યાં પણ આલ્ફા હાઇડ્રોજન છે એટલે ક્લેઝન કન્ડેન્સેશન આપશે. બીજું C6COO C2H5, જો અહીંયા ધ્યાન રાખો, C6H5COO C2H5, બરાબર. તો અહીંયા શું હશે? આ ટાઈપનું મટીરીયલ હશે કે નહીં? CH2CH3, બરાબર. તો ઘણા અહીંયા જોઈને કહે ભાઈ હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, પણ આપણે અહીંયા નથી જોવાનું, આપણે કાર્બોનિલ કાર્બન સાથે જોવાનું છે. તો અહીંયા તમને દેખાય છે આલ્ફા? તો કે હા, હાઇડ્રોજન છે એની પાસે? નહીં. તો આ જે છે એ ક્લેઝન કન્ડેન્સેશન આપશે નહીં. ખબર પડી? અને બાકીનું બીજું સી ઓપ્શન જો, તો બી ઓપ્શન જ આપણું સાચું છે, બરાબર. સી ઓપ્શન ની અંદર પણ જો CH3CH2CH2CH2 COO C2H5, તો એની અંદર પણ આલ્ફા છે. અને ડી ઓપ્શન ની અંદર પણ જો તમે આલ્ફા છે. ક્લિયર? હવે પ્રક્રિયા શું થાય છે ક્લેઝન કન્ડેન્સેશનમાં એ પણ હું તમને કહી દઉં. માનો કે મારી પાસે આ પ્રકારનું એક એસ્ટર છે OC2H5, બરાબર. તો આ બે એસ્ટર જે છે પ્રક્રિયા કરશે બેઝની હાજરીમાં. અહીંયા બેઝ તરીકે કોણ હોય છે? NaOET, સોડિયમ ઇથોક્સાઇડ, બરાબર. આને બેઝ તરીકે લઈ અને આની પ્રક્રિયા જ્યારે થાય, બરાબર, પ્રક્રિયા જે છે ઓલમોસ્ટ પેલા જેવી જ હશે. એટલે અહીંથી એક હાઇડ્રોજન જશે, એ હાઇડ્રોજન કોણ લઈ જશે? અહીંયાથી જશે, CH2 માઈનસ ઉત્પન્ન થશે અને એ બીજા એસ્ટરના કાર્બોનિલ ઉપર એટેક કરશે અને આવા પ્રકારનું એક મટીરીયલ એ બનાવે છે CH3 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O C2H5. આ પ્રકારનું એક મટીરીયલ બનાવે છે. પ્લસ અહીંયાથી જે C2H5 છે એ C2H5OH સ્વરૂપે દૂર થઈ જશે, બરાબર. તો આને કહેવાય ક્લેઝન કોન્ડેન્સેશન, બરાબર. આ પ્રક્રિયા છે. ક્લિયર? યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામના આ પ્રશ્નો છે એટલે આવા જે છે એ રિએક્શન ની અંદર પૂછાઈ શકે. આ બીજું રિએક્શન આવ્યું કે જે નવા પ્રકારનું છે, આપણા સાદા NCERT કોર્સની અંદર નથી. નેક્સ્ટ નંબર 27, આપેલામાંથી કયું સંયોજન NaCO3 સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્ષારને કાર્બન ડાયોક્સાઇડ આપે? કોણ આપે? નિર્બળ બેઝ NaHCO3 સાથે કોણ CO2 ને H2O આપશે? બરાબર, CO3 કોણ આપે? કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, બરાબર, આ આપશે. જોઈએ એસિડિક એસિડ, ભાઈ જવાબ આવી ગયો, બરાબર. એસિડિક એસિડ જ કાર્બોક્સિલિક એસિડ છે. હેક્ઝેનોલ આલ્કોહોલ કંઈ કરશે નહીં. ફિનોલ નિર્બળ બેઝ સાથે કંઈ કરતા નથી. બી અને સી બંને, તો એ પણ કેવું છે? ખોટું. 28 નંબર, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપશે નહીં? ફરીથી આપણે શું જોવાનું છે? આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે કે નહીં. તો ઓપ્શન એ એસિટોન, આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, એકના બદલે બે છે. બી એસી, શું નામ છે એનું? એસિટાલ્ડિહાઇડ, તો એમાં પણ આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. યસ. સી ઓપ્શન શું છે? ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન જ નથી, હાઇડ્રોજનનો કોઈ પ્રશ્ન નથી આવતો. તો અલ્ટિમેટલી આપણું સી ઓપ્શન કેવું છે? સાચું. તે આલ્ડોલ કન્ડેન્સેશન આપશે નહીં. ડી ઓપ્શન શું છે? પ્રોપેનોલ, પ્રોપેનોલમાં પણ આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. સી ઓપ્શન આપણું કેવું થશે? સાચું. 29 નંબર ઉપર આપણે જો જોઈએ, આપેલી પ્રક્રિયામાં વાય શું હશે? તમને એક પ્રક્રિયા આપેલી છે, બરાબર, CH3CN પ્લસ 2H અને HCl. આ પ્રક્રિયા રિડક્શન છે. આ પ્રક્રિયા આપણે આવશે નાઇટ્રોજન યુક્ત સંયોજનોની અંદર. શું મળે આની અંદર? ખબર? ઇમાઇન મળે. શું મળે? ઇમાઇન, બરાબર. અને ત્યાર પછી એનું જળ વિભાજન છે H2O, બરાબર. તો જળ વિભાજન થઈને આમાંથી શું મળે ખબર છે? CH3CHO મળે, આલ્ડિહાઇડ. કેવી રીતે મળે? ભાઈ આપણી પેલી પદ્ધતિ તમને ખબર જ છે, HOH, બરાબર. તો CH ઉપર OH, આના ઉપર H, પાછું ફરીથી OH, આના ઉપર
H આખે આખું NH3 સ્વરૂપે નીકળી જશે. બે હાઇડ્રોક્સી સમૂહ એક જ કાર્બન ઉપર તરત જ અહીંયાથી પાણીનો અણુ દૂર થઈ જશે અને રિબન બનશે અને આ શું બની ગયું તમારું આલ્ડીહાઇડ. ક્લિયર? તો આ રીતે આલ્ડીહાઇડ મળે છે. એટલે અહીંયા જવાબ જે છે એ આવશે તમારો આલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડ ઓપ્શન નંબર A. ઇથેનામાઇન ખોટું, એસિટોન ખોટું, ડાયમિથાઇલેમાઇન પણ ખોટું. નંબર 30 નંબર, એસ્ટરનું જલીયકરણ થઈ મળતી નિપજનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરતા શું મળશે? પહેલી વાત, એસ્ટરનું જલીયકરણ થઈ, એસ્ટરનું જલીયકરણ કરવાથી મળે શું? પહેલા તો શું મળશે તમને? હા ને, કાર્બોક્સિલિક એસિડ અને બીજું શું મળશે તમને? આલ્કોહોલ. હવે આ નિપજનું ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તમે રિડક્શન કરો તો આલ્કોહોલનું રૂપાંતર શેમાં થઈ જશે? કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર શેમાં થઈ જશે? તમારા આલ્કોહોલની અંદર. તો આપણને શું મળ્યું? બે આલ્કોહોલ મળ્યા કે નહીં? બરાબર. તો અહીંયા જવાબ જે છે એ શું આવશે? બે આલ્કોહોલ આવશે. ક્લિયર? જવાબ જોઈ લેવાના. ઘણીવાર તમને આલ્કોહોલ કીધેલું હોય તો પણ સાચું, કારણ કે અહીંયા પ્રશ્ન એ રીતે પૂછેલો છે કે મળતી નિપજનું રિડક્શન કરવાથી, રિડક્શન આનું થશે, આનું આપણે કરવાના નથી. ક્લિયર? તો બે આલ્કોહોલ સાચો જવાબ છે. નંબર 31 શું કહેવા માંગે છે જોઈએ. બેન્ઝોઇક એસિડ માંથી ઇથાઇલ બેન્ઝોઇટ કોના ઉપયોગથી બનાવી શકાય છે? જો બેન્ઝોઇક એસિડ માંથી ઇથાઇલ બેન્ઝોઇક એસિડ તમારે શું જોઈએ છે? ઇથાઇલ બેન્ઝોઇટ. બરાબર. તો આને બેન્ઝોઇટ કહેવાય, આ બેન્ઝોઇટ. અને ઇથાઇલ એનો મતલબ એ ક્યાં જોડાયેલું હશે? ઓક્સિજન સાથે. ભાઈ કેવી રીતે મળ્યા? ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવી પડે કે નહીં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં. બરાબર. એટલે આ બંનેની પ્રક્રિયા આ કરવા માટે આપણે શું કરવું પડશે? બેન્ઝોઇક એસિડ જે છે એની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરવી પડશે in the presence of સાંદ્ર H2SO4 અથવા શુષ્ક HCl -H2O થઈ જશે, તમને ડિઝાઇન નિપજ મળશે. તો અહીંયા ઇથાઇલ આલ્કોહોલ મોટા ભાગના આ વસ્તુ જોઈને સાચો જવાબ આપી દે, બીજા ઓપ્શન જ જોવે નહીં. ખાસ ઓપ્શન બધા જોવાના. ઇથાઇલ આલ્કોહોલ ને સૂકો HCl, તો એ ઓપ્શન કેવો થાય? સાચો. બરાબર. છતાં પણ બીજા ઓપ્શન પણ આપણે જોઈ લઈએ. એટલે બી ઓપ્શન સાચો છે. અત્યારે ઇથાઇલ ક્લોરાઇડ ખોટું, સોડિયમ ઇથોક્સાઇડ ખોટું. નંબર 32 બરાબર. RCHO ની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે તમને આપેલી છે, તો જોઈ શકો છો તમે. RCHO ની પ્રક્રિયા કેટલામો નંબર છે? 32. બરાબર. RCHO આની પ્રક્રિયા તમે H2NNH2 સાથે કરો. નામ શું છે? હાઇડ્રેઝિન. બરાબર. હવે તમને ખબર પડી હશે કે આ જે પ્રશ્નો છે કોષ્ટક વાળા કેટલી વાર આવેલા છે સ્વાધ્યાયની અંદર અને અસંખ્ય વખત, કોયડાઓની અંદર પણ અસંખ્ય વખત, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ અસંખ્ય વખત આ વસ્તુ પૂછાયેલી છે. શું થશે? H2O માઈનસ અને તમને નિપજ મળશે CH ડબલ બોન્ડ O નહીં લખું, સીધું નાઇટ્રોજન NH2. નામ કીધું હોય તો અહીંયા હાઇડ્રેઝોન મળશે તમને. ઓકે. તો અહીંયા જોઈ લઈએ આપણે શું આપેલું છે. નિપજનું અણુસૂત્ર આપેલું છે, તો હાઇડ્રેઝોનનું અણુસૂત્ર આપણે ત્યાં લખીશું. ક્લિયર? નામ નથી આપેલું, કઈ વાંધો નહીં. એક્રોલિનના બંધારણમાં ધ્રુવીયતા કઈ રીતે રજૂ કરી શકાય? ભાઈ એક્રોલિન એટલે શું? એક્રોલિન એટલે પ્રોપિનાલ. યાદ રાખજો. બરાબર. ક્યાં છે? પેલું કોષ્ટક જે છે સાદા નામકરણનું, એની અંદર છે આ વસ્તુ. એક્રોલિન જે છે એની અંદર કેવા પ્રકારનું સંસ્પંદન હોય છે? જો એ વસ્તુ આપણે રજૂ કરીએ અહીંયા, તો આ પ્રકારનું સંસ્પંદન તેની અંદર જોવા મળે. આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે, એના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. બરાબર. એટલે આ પ્રકારનું સંસ્પંદન તમને ત્યાં જોવા મળે. CH ડબલ બોન્ડ C O માઈનસ અને અહીંયા શું હશે? પ્લસ. અને આ પાછો રિટર્ન થશે. બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા રિટર્ન થશે. તો આ પ્રકારની ધ્રુવીયતા જોવા મળે છે. ઓપ્શન ક્યાં આપેલા છે? ઓપ્શન જો બધા ઓપ્શનની અંદર
CHO ઉપર પ્લસ ચાર્જ છે, પણ ખરેખર CHO ઉપર કયો ચાર્જ હોય છે? માઇનસ. તો ડી ઓપ્શન ની અંદર જ માત્ર આપેલું છે. તો આવી રીતનું આપણું ઓપ્શન છે. તો આ ઓપ્શન કેવું થશે? સાચું. બરાબર, આ રીતે આપેલું છે માઇનસ અને અહીંયા પ્લસ. તો આ ઓપ્શન કેવું થશે? સાચું. ક્લિયર? અને એનું અહીંયા આપણે જસ્ટિફિકેશન આપેલું છે કે આ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે. ક્લિયર? નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ તો જોઈએ મિત્રો, નંબર 34. આપેલામાંથી શું ખોટું છે જોઈએ. પહેલું, FeCl3 નો ઉપયોગ ફિનોલને પારખવામાં થાય છે. આની વાત આપણે થઈ ચૂકી છે. જ્યારે વિભેદન નામનો એક આપણી પાસે ક્વેશ્ચન હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે ફિનોલ માટે FeCl3 કસોટી પણ છે જેની અંદર એ જાંબલી કલર આપે છે. ક્લિયર? તો એ વાત જો કોઈને યાદ હશે તો અહીંયા આન્સર આપી શકશે. બી, ફેહલિંગના દ્રાવણનો ઉપયોગ ગ્લુકોઝને પારખવા માટે થાય છે. સાચી વાત છે. બરાબર, ફેહલિંગના દ્રાવણ સાથે શું આપે છે? તપકીરિયા લાલ અવક્ષેપ આપે છે. ટોલન્સ કસોટીનો ઉપયોગ અસંતૃપ્તતા પારખવા માટે થાય છે. આ વિધાન કેવું છે? ખોટું. ટોલન્સ કસોટીનો ઉપયોગ આલ્ડીહાઇડની પરખ માટે થાય છે. એટલે સી ઓપ્શન આપણું કેવું છે? ખોટું. ડી, NaCO3 સોડિયમ બાયસલ્ફાઇટ જે છે નો ઉપયોગ કાર્બોનિલ સંયોજનોને પારખવા માટે થાય છે. વાત કેવી છે? સાચી, કારણ કે તેની સાથે તે પ્રક્રિયા કરી અને યોગશીલ નિપજ આપે છે. બરાબર. તો 34 ની અંદર આપણી પાસે સાચું ઓપ્શન કયું છે? સી. આપેલામાંથી કોણ હકારાત્મક ફેહલિંગ કસોટી આપશે? 35. ફેહલિંગ કસોટી પોઝિટિવ કોણ આપે? આલ્ડીહાઇડ ધરાવતા જે સંયોજનો છે તે. તો એની અંદર સુક્રોઝ છે ને નોન રિડ્યુસિંગ શર્કરા છે. જૈવિક અણુઓની અંદર વધારે માહિતી તમે મેળવશો. બરાબર, અત્યારે ખોટી ચર્ચા કરી અને ટાઈમ આપણે વધારે લેવો નથી. તો એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, ધ્યાન રાખજો, કારણ કે એના આલ્ડીહાઇડ સમૂહ હોય ને, એક ગ્લુકોઝ ને એક ફ્રુક્ટોઝ બંને જોડાઈને શું બનાવે છે? સુક્રોઝ બનાવે. તો સુક્રોઝની અંદર અલ્ટિમેટલી એ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ જોડાયેલો હોય છે, માટે એ ફ્રી નથી હોતો, એટલે એને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવામાં આવે. તો એ ઓપ્શન જે છે એ ફેહલિંગ કસોટી આપશે નહીં. ગ્લુકોઝ ફેહલિંગ કસોટી આપશે ને, ઉપર પણ લખેલું છે જ. બરાબર. ચરબીને ગ્લાયકોજન કહેવાય. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થઈ અને ચરબી બને તો એ પણ કસોટી આપશે નહીં. પ્રોટીનની અંદર એમ ગણો તો પેપ્ટાઇડ બંધ હોય છે, CONH, તો એ પણ ફેહલિંગ કસોટી આપશે નહીં. ફેહલિંગ કસોટી કોણ આપે? આલ્ડીહાઇડ આપે. આપણું બી ઓપ્શન કેવું થશે? સાચું. 36. આપેલામાંથી ક્યુ આલ્કીન ઓઝોનોલિસિસ પ્રક્રિયા દ્વારા CH3 CH2 CHO અને CH3CO CH3 આપશે? બરાબર. તો એક તો દ્વિબંધ ધરાવતું સંયોજન હશે, ત્યાં જ આ પ્રકારની પ્રકૃતિ થઈ શકે. તમારી પાસે શું છે? CH3CO CH3 અને બીજું શું જોઈએ છે? CH3 CHO. બરાબર. તો જ્યાં ઓક્સિજન છે ને ત્યાંથી એ જોડાયેલા હશે, એટલે આ પ્રકારનું મોલેક્યુલ હશે. જોજો, આપણે આઈડેન્ટિફાઈ કરીએ. CH3 ડબલ બોન્ડ અહીંયાથી જોડાયેલું હશે. CH2 CH3 અહીંયા ઓઝોનોલિસિસ થાય એટલે આ જગ્યાએથી એ તૂટે અને બંને વસ્તુ મળે. તો આવું કઈ આપેલું છે? 1 2 3 1 2 3. તો અહીંયા એવું એ આપેલું ઓપ્શન એ કેવું થશે આપણું? સાચું. એ ઓપ્શન કેવું થશે? સાચું. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, લોજિક મેં તમને કીધેલું છે જ. બરાબર. ઓકે, ફાઇન. નેક્સ્ટ 37. 37 માં શું છે? આપેલ પ્રક્રિયામાં નિપજ પી જણાવો. પ્રક્રિયા તમને આપેલી છે MgBr CO2 અને H3O+ અથવા તો H2O. શું આપે ભૈયા? કાર્બોક્સિલિક એસિડ. શું આપે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડની બનાવટની અંદર આ પ્રક્રિયા આપણે જોઈ લઈએ. નેક્સ્ટ. તો અહીંયા બી ઓપ્શન આપણું સાચું થશે. આ બી ઓપ્શન છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, EMT માં પૂછાયો 2002 માં. 38 નંબર, નીચે આપેલી પ્રક્રિયામાં નિપજ પી જણાવો. તો અહીંયા 38 નંબરમાં તમને એક પ્રક્રિયા આપી છે RCOCl, એની પ્રક્રિયા PDBaSO4. શું મળે ભાઈ? અહીંયા RCH
O મળે. કઈ પ્રક્રિયા? રોઝેનમુન્ડ પ્રક્રિયા. ક્લિયર? ઓકે, તો RCHO. C ઓપ્શન આપણું કેવું થશે? સાચું. નેક્સ્ટ આપણી પાસે છે 38 થઈ ગયું. 39 માં તમને બે સ્ટ્રક્ચર આપેલા છે. એક સ્ટ્રક્ચર છે CH2 માઇનસ C ડબલ બોન્ડ O CH3 અને CH2 ડબલ બોન્ડ CO માઇનસ CH3. આ શું છે? નીચે કીધેલું છે સંસ્પંદન બંધારણો, ચલ રૂપકો, ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકો. બરાબર? તો આ શું છે? જો આ માઇનસ ચાર્જ અહીંયા દ્વિબંધ બનાવે છે, આનો ચાર્જ ઉપર. એવી રીતે આ જે માઇનસ ચાર્જ છે અહીંયા દ્વિબંધ બનાવશે અને આનો ચાર્જ જ્યાં હતો ત્યાં ને ત્યાં. તો આ શું છે? સંસ્પંદન બંધારણો છે. શું છે? ખબર પડી? આ સંસ્પંદન છે ને આપણે ઘણી બધી વારે લખેલા પણ છે. ચલ રૂપકો. ચલ રૂપકોનો મતલબ થાય ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમની એક શક્યતા છે કે એની અંદર છે ને હાઇડ્રોજન પરમાણુ પોતાનું સ્થાન બદલતો હોય છે. આમાં કોઈ પરમાણુ પોતાનું સ્થાન બદલતો નથી. ભૌમિતિક સંઘટકો દ્વિબંધ ધરાવતા સંયોજનોની અંદર હોય, પણ એની અંદર દ્વિબંધ પોતાની જગ્યાએ જ હોય અને આજુબાજુના પરમાણુઓ પોતાનું સ્થાન જે છે એ સાપેક્ષ રીતે બદલતા હોય છે. પ્રકાશીય સંઘટકો એના માટે અસમિતીય કાર્બન જોઈએ. કિરાલ કાર્બન જેને આપણે કહીએ છીએ તે એવો કાર્બન કે જેની ચારે ચાર સંયોજકતા કેવી હોય? જુદી જુદી હોય. આમાં એવું કઈ દેખાતું નથી. નેક્સ્ટ 40 નંબર. આપેલી પ્રક્રિયામાં એસિટિક એસિડ નિપજ C આપે તો નિપજ C જણાવો. તમને એક પ્રક્રિયા આપેલી છે એસિટિક એસિડ માંથી CH3COOH PCl5 gives નિપજ A. એની પ્રક્રિયા C6H6 અને નિર્જળ AlCl3 સાથે કરો એટલે નિપજ મળે છે B. એની પ્રક્રિયા CH3MgBr સાથે કરો અને ઈથરની હાજરીમાં તો મળે છે તમને નિપજ C. બરાબર? તો કીધું છે C શું હશે? બરાબર? તો જો આની પ્રક્રિયા એસિટિક એસિડની PCl5 સાથે થાય. PCl5 ની કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે COOH માંથી OH જે છે રિમૂવ કરીને ત્યાં શું દાખલ કરશે? શું દાખલ કરશે? Cl. બરાબર? તો એ શું થઈ જશે? CH3COCl. હવે આ જે છે આ FC પ્રક્રિયાનો પ્રક્રિયક થશે કે નહીં? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનનો પ્રક્રિયક થશે કે નહીં? તો નિર્જળ AlCl3 હાજરીમાં B એટલે કે આ છે બેન્ઝીન. બેન્ઝીનની ઉપર આની પ્રક્રિયા થાય તો આ શું થઈ જાય? એસિટાઇલેશન થાય કે નહીં? તો અહીંયા જે B છે એ શું થશે? એસિટોફિનોન બનશે. COCH3. અને આના ઉપર જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટેક કરે, બરાબર? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટેક કરીને શું બનાવે? આલ્કોહોલ બનાવે. તો અહીંયા આલ્કોહોલ કેવી રીતે બને? તો તમને ખ્યાલ છે અહીંયા જે આલ્કાઇલ સમૂહ અહીંયા જોડાઈ જશે અને ઓક્સિજનનું શું બની જશે? આલ્કાઇલ. તો C જે છે એ શું હશે? બરાબર? C જે છે એ શું હશે? C ડબલ બોન્ડ O અને CH3 આ પ્રકારે હતું. હવે આ આવશે એટલે CH3 અહીંયા લાગશે, MgBr અહીંયા લાગશે. બરાબર? અને અંતિમ સ્ટેપની અંદર MgBr OH સ્વરૂપે દૂર થઈ જશે અને આ શું મળશે? આ ટાઈપનું આલ્કોહોલ. બરાબર? તો અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે. બરાબર? ઓપ્શનને મેચ કરવા પડશે આપણે. ઇથાઇલ આપેલું છે. ઓકે, સોરી, અહીંયા ઇથાઇલ આપેલું છે, ધ્યાન રાખજો. એટલે અહીંયા શું મળશે મને? ઇથાઇલ મળશે. મિથાઇલ તો મિથાઇલ, ઇથાઇલ તો ઇથાઇલ. બરાબર? તો અહીંયા ડી ઓપ્શન આપણું કેવું છે? સાચું. તો ડી ઓપ્શન જો શું આપેલું છે? CH3COH C2H5 અને અહીંયા લખેલું છે C6H5. તો તમે જોઈ શકો છો C6H5 નો મતલબ બેન્ઝીન, C ઉપર OH, C ઉપર OH અને C ઉપર C2H5, C ઉપર C2H5 અને C ઉપર CH3, C ઉપર CH3. તો આ ઓપ્શન કેવું છે? સાચું. ક્લિયર? અહીંયા આપણે 40 MCQ શું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખો કે ખ્યાલ આવી ગયો હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.